અને પરમાત્માને પ્રાપ્ત કરીએ દેહનો ભાવ રાખી, એ તો કદી બને. તમે ઘરમાં બાયના લીધા દેશે જો અર્જુન જેવા હતા એને ભક્તિ સેવી હતી, રૂમ રૂમ ભક્તિ રગ રગમાં બધા રૂવાટી રૂવાટી. લક્ષ્મણ કે તમે પાંડવોનો ભાવ હશો જે લાઠી દો છો વડા મંત્ર, અને અમારા ઉપર એટલું તો મને રાગ નથી ને ભાવ નથી રાખતા. પછી ભગવાન એનું કોઈ કારણ તો પણ ના મને કારણ દેખાય. પછી રાત્રિ તંબુમાં ઉરેલા હતા અર્જુનજી, ત્યાં લઈને જા ભગવાન. પછી આ મઠાના બાલ હતા એ કોણ રહ્યા તો કૃષ્ણ 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 થાય. પછી પાછા વળી અને હાથનો પંખો હતો એ આ રૂવાટો, એ રૂવાટી રૂવાટી કૃષ્ણ કૃષ્ણ થાય. પછી પગના પંખ કોણ ગયા આ વળવું થાય કૃષ્ણ કૃષ્ણ. પછી કમન થાય છે ના તારથી કોણ એ હાથ કરવું પડે મારા એના રોડ રોમમાં રગ રગમાં ન પણ વિકૃતિ કરવાનું પ્રતિજ્ઞા વિપ્રપિતામાં લેવાના હતા પણ પાંડવો ઉઠા અમારા રખેવા તમે જો જેમ પોતા પણ રોકાયો જો પરમાત્મા સંભાળે. હા આ કૃપાળુ જેવું કહ્યું છે કે હરિહરિ નું સંભાળે પ્રશાંત જીવનું પોતા પણ મટી જાય. ચેતન ચેતન આ ભાવ પરમાત્મા તો ભગવાન આખા વિશ્વમાં સંભાળવા તૈયાર છે. પેલા આદમી સંભાળે છે એમ શું સંભાળે છે? પેલા આદમી પૂછી નથી થાય કે તારું રોમ છો તરવા લઈને બોલું કે પિતાથી તરવા ન મળે કે ના ઘરથી કાપી ના લગા પણ બાદ હોય પેલા કે તરવા તમારી નહીં પ્રમાણ પછી તારું રોમ છો સમજતા હતા. કારણ કે મોમે રોમ તો મે રોમ ખડગ ખમો વાપક રોમ જહો જે પૂજ્યો રામ તો રોમ વગરની કોઈ જગ્યા જ નથી. હું શું હતા મારા રોમ એ વખત પાટો આપણે જોયું નથી પણ પાટો ભગવાન નરસિંહ ઉતરવી અને આ કંસ નો નાશ થયો. આટલું કહેવાની વાત એક જ છે. આપણો અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરના ભાવ ઉપર મોહ રાખીએ ને રાગ રાખીએ ને આત્માનું જન્મ થાય એ તો કદી અબર્ણન. જો સુદામા હતા એવી દરિદ્રતા આવી કોઈ ઘરમાં ખાવાનું એનો છોકરો પેલા અંજિકાની હેલીમાં માર પર પીડ્યો પડી તો પીડ્યો એમ પડી રહેતો ઘર પડી ગયેલું. પછી એને ઘેર જીતવાનું સુલભા આટલા સુખાસ મૂકી આટલા લીધા જો ભગવાન હાલ પ્રસાદી એક ભગવાન દર્શન તો કરી આવો. તે સુદામાં શેરીને દરવાજે જા એ વખત સમાચાર મોકલ્યા સુદામાં આવો છો એ વખત ભગવાન ઘોડા કંઈ થઈ ગયા. તે બધું આખી વર્ણન લઈ અને બધા ફાટેલો શેતરો ને પેલા ચોખા લાયેલા પશ્ચિમો પેલા એ કહ્યું તો પ્રસાદ તો ભગવાન આવી પડે તો ભગવાન શરીર તમે જો એ પોઈન્ટ તો લીધું પડે કે પ્રસાદી આવેલા હંતા કર્યું. આ એના કે કૃષ્ણ 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 થાય ભગવાન વાયુ નાખું ફરવું ફરવું થઈ ગયેલું લાઈન બેહાયા. રૂક્ષ્મણી અને શંકા દેતા કે આજે તમે જો ઘોડા થશો કે આવા આ તો અમે દોસ્તાર છીએ અમે જૂના ભાઈબંધ છીએ તમારે જેઠ પડી ગયા સેવા કરવી પડે આ વાંચે કેવા દુઃખ પડી ગયા શરમ લાડા તાર દીકત કરે થોડો વાયરો નાખજો હું લાંબુ લઈ આવું. એ
પરમાત્મા મળ્યો અને પેલા આ ક્ષેત્ર હતો એ ક્ષેત્રમાં કૃષ્ણ 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 થાય. બસ દુશ્મની પોપો મારે તો કોઈ માણસ નથી અને આ હું બોલે છે પોપો મારે બનાવ્યા કે સબ પોપો મારે કારણ કે આ કૃષ્ણ કૃષ્ણ થાય છે એ શું થાય છે? પછી ક્ષેત્રો ગપાય એ કોણ ધરાય, આ છે કોણ ધરાય, પગે કોણ શું થાય છે બીજા કૃષ્ણ કૃષ્ણ થાય છે. કારણ કે તમે નિર્દોષ વગર તમે ગોળ આપી ગયા તો તમે ગોળો છો બીજો રૂવાટર રૂવાટર ને રગ રગમાં જે ભગવાન પ્રગટ હોય એ ભક્તિ આ દેહનો ભાગ ઉડી જાય અને આપણા પરમાત્મા આપણી ભક્તિ અવળી છે એટલે આવી ભક્તિ નથી આપણને ન કે સુદામાની ભક્તિ થી એ હાસી ભક્તિ ત્યાં જનોભાઈ તો એ સોનો ખાતો. આ તો ભક્તોની પરીક્ષા આપણે લેવા જઈએ તો એની દશા શું હતી? એક ભાઈ બીજી કીડી સોનો ખાતો હતા એ કીડી સોનો બધો જનોભાઈ નો લઈ લીધો. જનોભાઈ ના સતના પાયા પર હતી કે સોનો માં આવશે તું ભલે લઈ જઈ પણ સોનો માં આવશે. આ બે લયો એટલે બીજી ભાઈ દીધો કોર્ટ ગોમના પંચાયત ખબર મોટા જૂઠી તેલ જૂઠા જોઈ કઈ ને તે શિવાજી ગણીને ઉતાર્યો આ તો સોનો નતું જમીન આ ભક્તોની છે શું બોલે છે જૂઠી છે. એક ટકા કોર્ટ ભજન કોર્ટમાં જઈ કોર્ટ ભાઈ ને ઉતારી એ પેલી બાઈ કહ્યું સોનો પછી જનાબાઈ વખત સત મેલી એ પરમાત્મા તમારા હૃદયમાં અને આખા વિશ્વમાં સ્થિત છે. જો જનોભાઈ નો સોનો હોય તો એ સોનામાં રોમ પ્રગટ થવા જોઈએ થાકેલો જનોભાઈ નો થાકેલો. બસ કોર્ટમાં કહ્યું ન્યાયાધીશ કે તમે આ સોનો તપાસો એ સોનામાં રામ રામ બોલે એ સોનો મારો અને રામ રામ ના બોલે એ સોનો પડી જાઓ. એ વખત બધા ધીમ થઈ ગયા, પંચાયત ધીમ થઈ ગયા, કોર્ટવાળા ધીમ થઈ ગયા અને ભક્તિનું પ્રમાણ સ્મરણમાં થતું હોય. બનાવટી ભક્તિ કેટલી વાર ચાલે? આપણે અમથી કરવા જઈએ એ તો અલ્લાહ કોહલાવા જેવું છે. ભગવાન કોહલાવી આપે જો એક પેલો કીએ કે આ ભગવાન નું છે અને ધડી આપણે કીએ ભગવાન નથી આપણે બોલીએ છીએ એનું વજન તમે જુઓ, તમે તપાસ જુઓ પાણી નું પવન એનું ધરતી એની આકાશ એનું સૂર્ય એનો ચંદ્ર ઓછો ઓલો આપણો આ બાજી ગંગા હતા કે ક્યાંનું બોલાય નામ ભગવાન જો ભગવાન નું નામ ન બોલાય જીવન કેવું થઈ જાય અને બધા ભગવાન નું છે રૂવાટે રૂવાટે અને રગ રગમાં ભક્તિ કરે. પાણીમાં પવનમાં ધરતીમાં આકાશમાં સૂર્યમાં ચંદ્રમાં બધા પરમાત્મા તુહી તુહી કૃપાદેવ કહ્યું છે કે તુહી 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 એવી રચના ક્યારે થશે? ભારતીય એવું લખ્યું છે કે હું તે તું અને તું તે હું એવી એકતા ક્યારે થશે? હું તે તું ભગવાને કહ્યું છે અને તું તે હું એવી એકતા ક્યારે થશે? એ એના સ્વરૂપમાં આવશે એ વખત પુકાર પાડ્યા છે હે આત્મા દેવ તું તારા સ્વસ્વરૂપમાં સ્વીકાર તું તારા સમજણમાં સ્વીકાર. એ આપણે બધા છીએ એ દેહના ભાવને દેહના આત્મા માનીએ પણ દેહ એ આત્મા કૃત્ય ન હોય, ત્રણ કાળ ન હોય. દેહનું બનવું શું છે? એ આત્માનું અજ્ઞાન છું આવરણ આવ્યું એટલું દેહ બન્યું ન કે આવરણ નો દેહ ન બને. કૃપા દેવ આ લખી તમારે બીજું બોલતું જોયું સંજ્ઞા દોષથી આત્માનું સ્વરૂપ ભૂલ્યું છે અને સંઘની નિવૃત્તિ આત્માનું ભાન પ્રગટ છે. તો આ ચેતન જીવ છે, સચિતાનંદ જીવ છે એનું કોઈ નથી ને કોઈનો નથી.